પણ કઠણ કળીકાળમાં જેણે લીધું બલાડનું નામ, હે એના સુધરી ગયા સૌ કામ. એ તો પૂંજાય ઠામો ઠામ. પણ કઠણ કળીકાળમાં જેણે જેણે લીધું બલાડનું નામ, એના સુધરી ગયા સૌ કામ. એ તો પૂંજાય ઠામો ઠામ. આખા વિશ્વનો નકશો લઈ કદાચ તમે બેઠી જાઓ અને અંદર નજર કરો તો કોઈ ખંડ એવો નહીં હોય જ્યાં શક્તિની આરાધના ન થઈ હોય. કોઈ દેશ એવો નહીં હોય જ્યાં માની આરાધના ન થઈ હોય. પછી જગત જનની માં અંબિકા હોય તોય ભલે, અને માં ચામુંડ હોય તોય ભલે, કે પછી બુટ બલાડ ને બહુચર હોય તોય ભલે. શક્તિ તો શક્તિ છે, અને એમાં બલાડ. આહા, અરે ઈ તો બાપ રીજે તો માં બલાડ, અને ખીજે તો બાપ બલા છે. ઈ બલાડની મારે તમને વાત કરવી છે. સિંધનો પ્રદેશ, ઉમરકોટની માલપા આવેલું અરોડા ગામ, અને એમાં બાપલદે નામનો માલધારી ચારણ રે. પોતે તો માલધારી હોવા છતાં ઘોડા અને બળદનો પારખું વેપારી. આવો માલધારી ચારણ, અને માં હિંગળાજનો ભાઈ પરમ ભક્ત. અને એવામાં એક દિવસ બન્યું એવું, બાપલદેના હાથમાં માતાજીની આરતી છે અને મુખમાં શક્તિની આરાધના છે. માડી આકાશ પાતાળ તુધર યંબર નાગ સુરનર પાય નમે દિગપાલ દિગંબર આઠ હી ડુંગર સાત હી સાયર તેણ સમે નવનાથ યને નર 64 નારીઓ હાથ પસારીએ તેમ હરિરવ રાય રવેચીય જગ પ્રવેચીય વકલ વેચીએ ઈશ્વરી માડી વકલ વેચી ઈશ્વરી. આવી માતાજીની સ્તુતિ કરે છે. અને દુઃખની વાત ઈ છે કે આંખમાંથી દડ દડ આહુડાની ધારાઓ પડે છે. હે માં હિંગળાજ, એવો તે મેં શું ગુનો કર્યો છે કે તે મારે આંગણે શેર માટીની ખોટ રાખી? હજી મારી ભક્તિમાં કોઈ ઉણપ છે કે પછી મારા કર્મની કઠણાઈ? માં, આજથી હું માનતા રાખું છું કે હું પાસા ડગલે હેમાળે આવીશ અને 3.5 દિવસ તારું તપ કરીશ અને અંજળનો ત્યાગ કરીશ. અને પછી એ જો તું મને હોકારો નહીં દે ને તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. માં, ત્યાગ કરીશ. આવી રીતે બાપલદેએ અઘરા નિયમ લીધા છે. અને એક દિવસ બાપલદે માં હિંગળાજની માનતા કરવા જાય છે. હે માં હિંગળાજ, આજે મારી 3.5 દિવસની માનતા પૂરી થાય છે. અને હવે માં તું મને હોકારો નહીં દે ને તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ. એવા પુત્ર વિયોગે પ્રાણ ત્યાં
માવડી શરણે તમારે શીશ નમાવી અરજ કરું છું આવડી વંદન કરીને વિનવું સિદ્ધવાર લગાડો માવડી સિદ્ધવાર લગાડો માવડી સિદ્ધવાર લગાડો માવડી બસ થોભી જા બાપલ, થોભી જા. આપ કોણ છો દેવી? સાક્ષાત માં હિંગળાજ કે પછી મારી ભ્રમણા? હું હિંગળાજ બાપલ. માતાજી, મારી મારી માવડી હિંગળાજ. હા બાપલ, હું હિંગળાજ. તને પ્રસન્ન થઈ છું. માંગી લે બાપલ, માંગી લે. માં, જો તમે મને પ્રસન્ન થયા હો ને તો વસન આપો માં. માંગી લે બાપલ. હું આજ તારી ઉપર ખૂબ પ્રસન્ન છું. તું માગતા ન ભૂલે અને હું આપતા ન ભૂલું એવું વચન માગી લે. પણ માં વસન આપીને ફરી તો નહીં જાવ ને? અરે બાપલ, કેવી વાત કરે છે? જો દેવીઓ વચન આપીને ફરી જાય તો પૃથ્વીનો પ્રલય થાય. માટે કહું છું, માંગી લે. ભલે માતાજી. માતાજી, મારે શેર માટીની ખોટ છે ને ખોટને પૂરી કરવા આપ મારા ઘીરે મારી સારણિયાણી થઈને પધારો. બાપલ, આ તે શું માંગ્યું એનું તને ભાન છે? હા માં, હા, મને હંધુય ભાન છે. બાપલ, હજી કહું છું કે બીજું માંગી લે. નહીં માં, તમે જો પ્રસન્ન થયા હો અને મને વસન આપ્યું હોય તો મેં જે માંગ્યું ઈ જ મને આપો માં. બાપલ, હજુ કહું છું, વિચાર કરી લે. પછી જોજે હો, તારે પસ્તાવું ન પડે. માં, હું તો સોરું કેવું પસ્તાવું પડે એવું એક પણ ડગલું નહીં ભરું હો. રડીશ નહીં બાપલ. હું મારું વચન પાડવા તૈયાર છું, પણ મારી પણ એક શરત છે. હા, મને હંધી એ શરત મંજૂર છે, પણ તમે આપેલું વચન તો હું તને આપી ચૂકી છું બાપલ. હવે મારી શરત સાંભળ. હું જે દી તારા આંગણે આવું અને તું મારી ઉપર શંકા કરીશ કે વહેમાઈશ, તે દી તારો ને મારો સંબંધ પૂરો થઈ જશે. બોલ, આ શરત તને મંજૂર છે? હા માં, હા, હંધી એ શરત મને મંજૂર છે. તો સાંભળ બાપલ. અત્યારથી હું પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીશ અને કોઈ ચારણના નેહમાં મારો અવતાર થશે અને હું દેવલબાઈ નામે પ્રગટ થાઈશ. ખમ્મા, ઘણી ખમ્મા મારી માવડીને, ઘણી ખમ્મા. પણ માં, હું તમને ઓળખીશ કેમ? તો સાંભળ. હું ચારણના નેહમાં અવતાર ધારણ કરીશ ત્યારે આખા મલકમાંથી મારા માગા આવશે, પણ મારા અંગ ઉપર એક પણ ચુંદડી ચડશે નહીં. માત્ર ચુંદડી ચડશે નહીં એટલું જ નહીં, પણ જ્યાં ચુંદડી સવા હાથ છેટી હશે ત્યાં જ સળગીને ખાખ થઈ જશે. ત્યારે તું સમજી લેજે કે દેવલબાઈનો અવતાર થઈ ચૂક્યો છે. પણ માં, ઈ દિવસે મારી સુંદડી? તું મૂંઝાઈશ નહીં. તને જ્યારે આ વાતની ખબર પડે ત્યારે તું માગું લઈને આવજે. તારી ચુંદડી સળગવા નહીં દઉં. આ મારું તને વચન છે. ખમ્મા, ઘણી ખમ્મા માં હિંગળાજને, ઘણી ખમ્મા. વચન આપીને હાલ ગયો હિંગળાજ, મામલ દે મન મામલ તાઈ રે માં, બાપલ દે મન મામલ તાઈ રે માં. સંવત 1600ની સાલ સાંભળી, સંવત 1600ની સાલ સાંભળી, ચાણોર ગામમાં અવતર્યા રે માં, ચાણોર ગામમાં અવતર્યા રે માં. તો આમ દેવીઓ પાસેથી વચન લઈ માં હિંગળાજ પૃથ્વીના પટ પર વિક્રમ સંવત 1600ના અરસામાં ચાણોર ગામના ચારણ કરસનદાસ સાંઢાઈને ન્યા દેવલબાઈ તરીકે અવતાર ધારણ કરે છે. અને આ બાજુ બાપલદે સિંધ પ્રદેશ છોડી સુવાળ પ્રદેશના ઉજળા નામના એક ગામમાં ચારણના નેહડામાં રહેવા લાગ્યા. અને
આયે ચાણોર ગામની અંદર દેવલબાઈ ઉંમરલાયક થવા લાગ્યા છે. સમય સમયનું કામ કરે છે. દિન ગણતા માસજા વર્ષિયા આંતરિયાળ સૂર્યે સુખી સાહેબા જેના નામે વિસર્યા. ધીરે ધીરે સમય માંડ્યો છે વીતવા અને હવે તો આખાય પંથકમાંથી દેવલબાઈના માગા આવવા લાગ્યા છે. આપા આપા આ તો ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયો છે ગગી? આપા દેવલભાઈના અંગ ઉપર સગપણની ચુંદડી ઓઢાડવા ગયા હતા, ત્યાં તો સળગીને ખાક થઈ ગઈ. હે? ચુંદડી સળગીને ખાક થઈ ગઈ? હા આપા હા. પાપા મને તો એમ લાગે છે કે તમારે ઘેર દીકરી નહીં પણ કોઈ દેવી અવતાર લીધો છે. દેવીનો અવતાર? હા આપા, દેવીનો અવતાર. નહીતર આમ સુંદડી સળગે નહીં. જેવી માં જોગમાયાની મરજી. આમ ને આમ સમય વીતવા લાગે છે અને દેવલબાઈની વાત આખાય પંથકમાં ફેલાવા લાગી છે. કોઈના હકપણની ચૂંદડી દેવલબાઈના અંગને અડતી નથી અને હવે તો ચોરે ને ચૌટે બસ એક જ વાત. ભાઈઓ, દેવલભાઈ તો દેવીનો અવતાર કહેવાય. એના અંગ ઉપર તો સગપણની એકેય ચૂંદડી અડી શકતી નથી. હા હો ભાઈ, વાત હાસી છે. આખાય પંથકમાંથી માંગા આવ્યા છે. પણ દેવલભાઈના અંગથી 1.5 હાથ સુંદડી શેઠી હોય ને ત્યાં તો બળીને ખાક થઈ જાય છે. બોલો, ખરેખર ઈ તો જોગમાયાનો અવતાર હોય એવું લાગે છે. હા, એમ જ લાગે છે. ઓ, એમ જ લાગે છે. સગપણની ચુંદડી આવે દેશ દેશની, અંગ પર એક નવ ચડતી રે માં, અંગ પર એક નવ ચડતી રે માં. સવા હાથ છેટીએ હોય ત્યાં સળગતી, સવા હાથ છેટીએ હોય ત્યાં સળગતી, વાયુ વેગે વાત બધે વેતી રે થાય, વાયુ વેગે વાત બધી વેતી રે થાય. ભાઈઓ, આપ કોની વાત કરો છો? આ તો અમારા ગામના કરસનદાન સાઢાઈના ઘરની વાત છે. પણ ભાઈઓ, ઈ વાતની કંઈક વિગત પાડો તો સમજાય. વાત જાણે એમ છે કે કરસનદાનના ગીરે દીકરી ઉંમર લાયક થઈ છે, પણ કોઈ એને સગપણની સુંદડી ઓઢાડી શકતું નથી. એનું કારણ? એ તો ભગવાન જાણે, પણ ઘણાય માગા આવ્યા છે. જ્યાં સગપણની ચૂંદડી ઓઢાડવા જાય છે ત્યાં તો ચૂંદડી બળીને ખાક થઈ જાય છે. તો ભાઈઓ, ઈ પાત્રનું નામ મને જણાવશો? દેવલબાઈ. પણ ભાઈ, એ તારે જાણીને શું કામ? આ બાપ, બસ કાઈ નહીં બા, અમસ્તા જ. મારી માં હિંગળાજનો બીજો અવતાર થઈ શક્યો છે, અને સો એવો હશે તો હું એને સુંદડી ઓઢાડવા અવશ્ય જઈશ. તો આમ લાહોરના ડુંગરામાં થઈ બાપલદે પછી તો સીધો ચૂંદડી અને શ્રીફળ લઈ દેવલબાઈને ચૂંદડી ઓઢાડવા ચાણોર ગામ તરફ ઘોડલે હાકી મૂકે છે. જુવાનો, કરસનદાન સાઢાઈનું ઘર બતાવશો? આ જુઓ, પેલું હામે દેખાય ને એ જ એનું ઘર. હા 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 હા, ભલે ભલે ભલે. એ જય માતાજી આપા. એ જય માતાજી ભાઈ, આપ ક્યાંથી આવો છો? અને મારા જેવું કાંઈ કામકાજ હોય તો બોલો. આવું છું તો આપા ચુવાડ પ્રદેશથી, અને કામકાજમાં તો આટલું જ કે હું દેવલબાઈને સુંદડી ઓઢાડવા આવ્યો છું. અરે ભાઈ, અહીંયા તો ઘણાય ચારણો આવીને જતા રહ્યા છે. દેવલબાઈની માથે એકેય ચૂંદડી રહેતી નથી. 1.5 હાથ ચૂંદડી છેટી હોય ને ત્યાં તો સળગીને ખાક થઈ જાય છે. કાંઈ વાંધો નહીં આપા, ખાલી ખાતરી કરો. મારી સુંદડી જો ન હળગે તો સુંદડીને શ્રીફળ ઝીલી લેજો. હા ભાઈ. અને જો સુંદડી સળગી જાય તો હું હાઈલો જઈશ. બસ. હા ભાઈ, ખાતરી કરીજો. અંજળ પાણી હશે તો તારી ચૂંદડી નહીં સળગે. આવો બાપલ, હસતા મુખે તમારી ચુંદડી ઓઢાડી દો. લે દેવલભાઈ, મારી સુંદડી સ્વીકારી લેજે.
આવી રીતે બાપલદેની ચૂંદડી દેવલબાઈ ઓઢે છે અને આખાય પંથકમાં બાપલદે અને દેવલબાઈનો જય જયકાર થાય છે અને વિધિવંત બેયના લગ્ન થાય છે અને માત પિતાના આશીર્વાદ લઈ બે જણા પછી તો પોતાના નેહ તરફ પગલા માંડે છે. આનંદ મંગલમાં વીતે છે દિવસો પારણે ત્રણ દેવી ઝૂલતી રે માં પારણે ત્રણ દેવી ઝૂલતી રે માં પેલા પેલા પારણામાં બુટ દેવી ઝૂલતા પેલા પેલા પારણામાં બુટ દેવી ઝૂલતા બીજા ત્રીજા પારણે બલાડ બહુચરા બીજા ત્રીજા પારણે બલાડ બહુચરા. તો આમ બાપલદેની ન્યા ત્રણ પારણા બંધાય છે. ત્રણેય દેવીઓ બૂટ બલાડ બહુચરા પારણે ઝૂલે છે અને કાંઈક અંદરો અંદર ચર્ચા કરતા હોય એવું લાગે છે. બહેનો, આપણે પૃથ્વી ઉપર અવતાર તો લીધો છે, પણ જગતનું કંઈક ભલું થાય તેવું કરવું જોઈએ. પાપને ભારે પૃથ્વી ધ્રુજે છે તો અસુરોનો સંહાર અવશ્ય કરવો જોઈએ. તો ચાલો બહેનો, આપણે બધું જાણવાને જોવા રૂપ બદલીને ફરવા જઈએ. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. છેવટે તો કોઈ પણ જીવને સમયનો દાસ બનીને ચાલવું પડે છે. એવામાં એક દિવસ બાપલદેને કુબુદ્ધિ સૂજે છે અને આય દેવલબાઈ ગાયોને દોઈને પાછા ફરે છે અને બાપલદેને કંઈક શંકા પડે છે, વહેમ પડે છે. દેવલભાઈ, આજે ગાયો દોતા કેમ આટલું બધું મોડું થયું? કેમ ચારણ, આજે મારી ઉપર કાંઈ વેમ પડે છે? હું પૂછું એનો જવાબ આપો દેવલભાઈ. આજે તમારી આંખોમાં કંઈક જુદું તેજ દેખાય છે. બાપલદે, મને આપેલું વચન યાદ કર. આજે તું મારા ઉપર વહેમાયો છો. નહીં દેવલભાઈ, દેવલભાઈ, મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દે, મને માફ કરી દે. મેં તો તને કહ્યું હતું કે જે દી તું મારા ઉપર વહેમાઈશ તે દી હું પૃથ્વી ઉપર નહીં રહું. હું જાઉં છું બાપલ, હું જાઉં છું. તો આવી રીતે બાપલદેએ શંકા કરી છે. પછી લાહોરના ડુંગરામાં માં જોગમાયા સતી થયા છે અને બાપલદે મનોમન મૂંઝાવા લાગે છે અને જોત જોતામાં બાપલદે પણ પોતાના દેહનું બલિદાન આપે છે અને આખા જગતમાં પછી તો દેવલબાઈ અને બાપલદેનો જય જયકાર થાય છે અને આય બૂટ બલાડ ને બહુચરા પૃથ્વીનો ભાર હરવા ત્યાંથી આગળ હાલે છે. ત્રણ ત્રણ દેવીઓ હર પૃથ્વી પાર પાર ભૂમિ કેરો હરવાર માં પાર ભૂમિ કેરો હરવાર માં હે ગોહિલવાડના રાજાના રાજમાં ગોહિલવાડના રાજાના રાજમાં એક સુર એણે ભાયો રે માં એક સુર એણે ભાયો રે માં. ત્યાં તો ચુવાલ પ્રદેશ આવતા માં બહુચર થંભી જાય છે. બહેન, તું અહીંયા કેમ ઊભી રહી ગઈ છે? બેન, મને આ જગ્યા બહુ ગમી ગઈ છે. અત્યારે તો નહીં, પણ વળતા મારે અહીંયા બેસણા કરવા છે. અત્યારે હું તમારી સાથે આવું છું. તો અહીંથી ત્રણેય દેવીઓ ચાલતા ચાલતા ધોળકા પાસેના અણેજ ગામે પહોંચે છે અને અહીંયા બૂટમાં થંભી જાય છે. કેમ બહેન, તું અહીંયા કેમ ઊભી રહી ગઈ? મને આ જગ્યા બહુ ગમી ગઈ છે, પણ અત્યારે નહીં, વળતા મારે અહીંયા બેસવું છે. બહેનો, તમે તો જગ્યા ગોતી લીધી છે, પણ મારે હજી જગ્યા ગોતવાની છે. હા બેન, અમે તો જગ્યા ગોતી લીધી છે અને તારે હજુ ગોતવાની છે. પણ તને જગ્યા નહીં મળે ત્યાં સુધી અમે તારી સાથે રહીશું. તો આવી રીતે
ત્રણેય દેવીઓ વાતો કરતા કરતા ગંગા જળિયા ગોહિલવાડના પંથકમાં ડગ માંડે છે અને ધીરે ધીરે વળાના રાજમાં ફરે છે. ફરતા ફરતા એમ કહેવાય કે એને ભેંસોનું ધણ જોયું અને એ ધણની અંદર એક રાક્ષસી પાડો જોયો અને પાડા ઉપર માં બલાડની નજરો પડે છે. બહેન, પેલો છે ને ઈ પાડો નથી, પણ જો તો ખરા, ઈ પાડાના રૂપમાં ભયંકર રાક્ષસ છે, રાક્ષસ. હા બહેન, ખરેખર એ રાક્ષસ જ છે. તો ચાલો આપણે પાડાને હારે લેતા જઈએ. હા, હાલો બહેન, આપણે એમ જ કરીએ. પાડાને અહીંયા રહેવા દેશું તો કંઈક ના પ્રાણ લઈ લેશે. તો અહીં રાક્ષસી પાડાને લઈ ત્રણેય દેવીઓ ભાવેણા પંથકના તળાજા ગામે પહોંચે છે અને ન્યા વીર એ ભલવાળાના ઓરણા લઈને આગળ વધે છે. ધીરે ધીરે આગળ વધતા બાખલકા ગામને પાદર આવે છે અને બાખલકા ગામની સુલ્યુ નદી છે, ત્યાં ત્રણેય દેવીઓ પડાવ નાખે છે અને આય વળાના રાજને ખબર પડે છે કે રાતે પાડો ગુમ થયો છે અને ત્રણેય દેવીઓ ઉપર શંકા પડે છે કે નક્કી પેલી ત્રણેય બાળાઓ જ પાડાને ઉઠાવી ગયું લાગે છે અને પાડાને ગોતવા પછી તો ભાઈ ચારેય કોર સૈનિકો દોડાવે છે. અસલ રૂપમાં પ્રગટ્યા માવડી, અસલ રૂપમાં પ્રગટ્યા માવડી, રાજાને મનમાં શંકા રે થા, રાજાને મનમાં શંકા રે થા. બહેન, રાજાના સૈનિકો આપણને શોધી રહ્યા છે, તો ચાલો આપણને ઓળખે નહીં એવું કરીએ. તો ચાલો આપણી બીજી બહેનોને બોલાવીને આનો કંઈક માર્ગ કરીએ. તો આમ ત્રણેય દેવીઓ માં અંબિકા, માં ચામુંડા, માં હિંગળાજ અને માં ખોડિયારને યાદ કરે છે અને બધી દેવીઓ પધારે છે. કેમ બેન, અમને યાદ કર્યા? અમે અસુર નામનો પાડો વડાના રાજમાંથી લઈ આવ્યા છીએ, એટલે અમારી પાછળ વડાનું લશ્કર આવે છે. આપણે રાજાના પારખા લેવા છે, માટે કંઈક ઉપાય કરવો પડશે. લશ્કર આવે એ પહેલા આપણે પથ્થરમાં ચૂલ કરીએ અને તેમાં આંધણ મૂકી પછી એમાં પાડાને નાખી દઈએ અને સોનાનું નાકર છે તે આપણે સંતાડી દઈએ. પણ નાકર સંતાડશે કોણ? તો આવી રીતે દેવીઓ ચર્ચા કરે છે. ત્યાં બાખલકાના રાજન બાખલજી દરબાર ઘોડલી લઈ બાગડદા ધમ્મા ધમ્મા બાગડદા બાગડદા ધમ્મા કરતા ત્યાંથી પસાર થાય છે. એવામાં નદી કિનારે માં જોગમાયાને જુએ છે અને ઘડીક વિચારમાં પડી જાય છે. ઓહ, આ કોણ? પણ કહેવાય છે ને કે ભક્તથી ભગવાન છેટો નથી. એ હિસાબે બાખલજી દરબાર માને ઓળખે છે અને ઘોડેથી નીચે ઉતરે છે અને માને પ્રણામ કરે છે. ચાલો દેવીઓ, મારા આંગણે શિરામણ કરવા પધારો. આપ કોણ છો? હું અહીંનો રાજા છું, બાખલજી દરબાર. જુઓ, સામે રાજાનું લશ્કર આવે છે. આ નાકર તમારા પગ નીચે સંતાડી દ્યો. બહુ સારું જોગમાયા. તો આમ કરીને બાખલજી પાડાના નાકર ઉપર પગ દઈને ઊભા છે. બીજી બાજુ સુલું ઉપર પાડાનું આંધણ મુકાણું છે. બડ 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 પાડાનો દેહ ઉકળે છે અને ત્યાં તો લશ્કર આવી ગયું છે અને સૈનિકો દેવીઓને જુએ છે. મહારાજા, આપણા રાજમાં તો 3 જ દીકરીઓ હતી, અહીંયા તો 7 છે. આ દીકરીઓ છે કે ડાકણ, તેની ખાતરી કરવી જોઈશે. શેની ખાતરી કરવી છે વીરા? તમે મારો પાડો ચોરીને લાવ્યા તે ક્યાં ગયો? અને એના નાકમાં સોનાનું નાકર હતું તે ક્યાં ગયું? રાજન, તારો પાડો અમે લાવ્યા એની કોઈ ખાતરી ખરી? આ ચૂલના આંધણમાં મારા પાડાનો દેહ ઉકળતો હોય એવું મને લાગે છે અને સોનાનું નાકર પેલા માણસના પગ નીચે છે. તારા પાડાનું જો નાકર હોય તો જોઈ લે વીરા. બાખલજી, તમારો પગ ઊંચો કરો તો. જો તને એમ હોય કે
તારા જ પાડાનો દેહ આંધણમાં ઉકળે છે તો શિબુ ઉઘાડીને જોઈ લે અંદર શું રંધાય છે. ધીરે ધીરે રાજા શિબુ ઉગાડવા જાય છે અને આમ જેવું શિબુ ઉગાડે છે ત્યાં તો જોગીએ જગદંબાની કૃપાથી પાડાને લાપસી બની ગયો. નક્કી આમાં કંઈક ભેદ હોવો જોઈએ. ત્યાં તો ચમત્કાર થાય છે. સાથે દેવીઓ અદૃશ્ય થઈ થોડેક આગે ઉતાવળે નદીએ આવીને ઊભી રહે છે. બેન, આપણે રાજાને તેનો પાડો તો દેખાડવો જ છે. બેન, એ પાડાને આપણા હાથે નથી મારવો. જુઓ, સામે ઘેટાનો દેહ પડ્યો છે, તેને સજીવન કરીએ. તો આમ માએ પોતાની શક્તિથી ઘેટાને સજીવન કર્યો અને ઘેટામાં આખું તાકાત પૂરી છે અને ઘડીના છઠ્ઠા ભાગમાં ઘેટાનું ને પાડાનું યુદ્ધ થાય છે. પછી તો બે યોદ્ધા પલાને મંડાણા થયા હામ હામે, રેડિયું બોલી, રમાજટ બોલી અને ધણની પૂજી 14 ધામે. આવું યુદ્ધ થયું. બાપુ, બાપુ દોડો, દોડો બાપુ. આપણો પાડો હામાં આંકવામાં એક ઘેટાની હારે લડાઈ કરી રહ્યો છે. આ તું શું કહે છે? સાચું કહે છે કે ખોટું? બાપુ, જો હું ખોટું બોલતો હું તો મારું સામણું ઉતારી લેજો, પણ જલ્દી હાલો. હજી તો રાજા જાય એટલું બોલવા જાય છે ત્યાં તો ઘેટાએ પાડાને પથ્થર ઉપર એવો તો પછાડ્યો કે પથ્થરના 2 ટુકડા થયા અને પાડાને લઈ ઘેટો ધરાની અંદર અદ્રશ્ય થઈ ગયો. અને આ દ્રશ્ય જોઈ રાજા માતાજીના ચરણોમાં ઢળી પડે છે. હે માં, હું તમને ઓળખી નથી શક્યો. તમે કોણ છો? રાજન, તો સાંભળ, આજથી તારા પંથકમાં 32 ગામની અંદર હું થાપા મારું છું અને 32 ગામની અંદર હું પૂજાઈશ. હે માં જોગમાયા, મેં તમને ઓળખ્યા નહીં. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરો માં, મને માફ કરો. શાંત થા રાજન. અમો બૂટ, બલાડ અને બહુચરા ત્રણેય બહેનો છીએ. ઘણી ખમ્મા, મારી માવડીઓને ઘણી ખમ્મા. હવે તારે પાડા વિશે જાણવું છે ને? તો સાંભળ, એ પાડો તે પાડો ન હતો. હકીકતે તે પાડાના રૂપમાં ભયંકર રાક્ષસ હતો. અને જો એ પાડાને અમે ન લાવત તો તારા આખાય રાજ્યને ભરખી જાત અને આખાય જગતમાં હાહાકાર થઈ જાત. માટે અમોએ પાડાનો સંહાર કર્યો છે. તો આવી રીતે વળાનો રાજા તણે દેવીઓનો જય જયકાર બોલાવીને પાછો ફરે છે. પછી ત્યાંથી સાતે જોગમાયો તાંબા કુંડને ધરે આવે છે અને સાતે બેનું તાંબા કુંડમાં જલપાન કરે છે અને માં ખોડિયાર તાંબા કુંડમાં થાપો મારે છે. બહેનો, ખોડિયારે અહીંયા થાપો દીધો છે તો આજથી આ ધરો ખોડિયારના નામથી ઓળખાશે. હા, બરાબર છે. આજથી આ ધરો ખોડિયાર ધરાથી ઓળખાશે. બહેનો, આ તળ મને બહુ ગમી ગયું છે, માટે મારે અહીંયા બેસણા કરવા છે. આવી રીતે બહુચરને ચુવાલ પ્રદેશનું તળ ગમી ગયું, બુટને ધોળકા પાસેનું અરણેજ ગમ્યું અને બલાડને તળાજા પાસેનું બાખલકા ગમ્યું. બલાડ માએ પથ્થર ઉપર પથ્થરનો ત્રાસ બનાવ્યો કે ત્રાસમાં માએ પગ મૂકે એ ત્રાસ અને પથ્થર આજે પણ મોજૂદ છે. ક્યારે એક બાખલકાની મુલાકાત લ્યો ને તો જરૂરથી જોજો. પથ્થર અને પથ્થરનો ત્રાસ, ઘેટા અને પાડાના યુદ્ધના પગના હગડ અને સુલું હજી આજે પણ મોજૂદ છે. આજથી હું અહીંયા પ્રગટ થાઉં છું અને તમે બધી બહેનોએ મારી સાથે વાસ કરવાનો છે. કાંઈ વાંધો નહીં બેન, અમે બધી બહેનો તારી સાથે વાસ કરીશું, પણ અસલ સ્થાન બલાડ તારું કહેવાશે.
બાખલ કામાં બેઠા માડી મારા બાખલ કામાં બેઠા રે બાખલ કામાં બેઠા માડી મારા બાખલ કામાં બેઠા રે દર્શન કરવા આવું રે હું માડી તારા શરણે હું દર્શન કરવા આવું રે હું માડી તારા શરણે હે બાખલ કામાં બેઠા માડી મારા બાખલ કામાં બેઠા રે હે બાખલ કામાં બેઠા માડી મારા બાખલ કામાં બેઠા રે દર્શન કરવા આવું રે હું માડી તારા શરણે દર્શન કરવા આવું રે હો માડી તારા શરણે ચુંદડી લાવું માડી શ્રીફળ લાવું 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 લાવું યા બીલ ગુલાલ રે હું માડી તારા શરણે લાવું યા બીલ ગુલાલ રે હું માડી તારા શરણે હે બાખલ કામાં બેઠા માડી મારા બાખલ કામાં બેઠા રે હે બાખલ કામાં બેઠા માડી મારા બાખલ કામાં બેઠા રે દર્શન કરવા આવું રે હું માડી તારા શરણે દર્શન કરવા આવું રે હો માડી તારા શરણે બૂટ બલાડને બહુચર માડી બૂટ બલાડને બહુચરા બૂટ બલાડને બહુચર માડી બૂટ બલાડને બહુચરા તણે બેનડિયું જોડે રે હો શોભે બાખલ કા ધામમાં ત્રણે બેનડિયું જોડે રે હો શોભે બાખલ કા ધામમાં હે બાખલ કામાં બેઠા માડી મારા બાખલ કામાં બેઠા રે હે બાખલ કામાં બેઠા માડી મારા બાખલ કામાં બેઠા રે દર્શન કરવા આવું રે હું માડી તારા શરણે દર્શન કરવા આવું રે હો માડી તારા શરણે
ગામડે થાપા માડી તારા 32 ગામમાં થાપા જો 32 ગામડે થાપા માડી તારા 32 ગામમાં થાપા જો માનતા લઈ સૌ આવતા હો માડી તારા શરણે માનતા લઈ સૌ આવતા હો માડી તારા શરણે હે બાખલ કામાં બેઠા માડી મારા બાખલ કામાં બેઠા રે હે બાખલ કામાં બેઠા માડી મારા બાખલ કામાં બેઠા રે દર્શન કરવા આવું રે હું માડી તારા શરણે દર્શન કરવા આવો રે હો માડી તારા શરણે નોબત વાગે નગારા વાગે ઝાલર ના જણકારા જો નોબત વાગે નગારા વાગે ઝાલર ના જણકારા જો શંખનાદના સુર વાગે માડી તારા શરણે શંખનાદના સુર વાગે માડી તારા શરણે હે બાખલ કામાં બેઠા માડી મારા બાખલ કામાં બેઠા રે હે બાખલ કામાં બેઠા માડી મારા બાખલ કામાં બેઠા રે દર્શન કરવા આવું રે હું માડી તારા શરણે દર્શન કરવા આવો રે હો માડી તારા શરણે દર્શન કરવા આવું રે હું માડી તારા શરણે દર્શન કરવા આવો રે હો માડી તારા શરણે આવી રીતે માં બલાડદેવ બાખલકા ગામે પ્રગટ થયા છે. એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં તલવાર. માં જગત જનની જગદંબા જોગમાયા હજુ આજે ખમકારા કરે છે. અને હજુ આજ પણ બાખલકાની અંદર માના સાનિધ્યમાં આવીને કોઈ મૂછ મરડે તો બાપ એની મૂછનું હું પણ મુકાવે ને ઈ બલાડદેવ હજી આજ પણ હાજરા હાજુર છે. તો આમ માં બલાડ બાખલકામાં બિરાજમાન છે અને ઈ અરસામાં બાખલકામાં બાખલજી દરબાર રાજ કરતા હતા. પોતે તો શક્તિના પરમ ઉપાસક હતા અને રોજ દી ઉગે ને માં બલાડની આરાધના. ભગવતી ભવાની યાદ શક્તિ આવી ઊભો આંગણે દર્શન કાજે જીવડો આજ ભૂલી ગયો છે ભાનને શરણે આવી શિશ નમાવી બાખલજી ઊભો બારણે એ બુટ બલાળ ને બહુચરા માડી વારે વેલા આવજો તમે વારે વેલા આવજો તમે વારે વેલા આવજો. બાખલજી, હું તારા પર પ્રસન્ન થઈ છું. જે જોઈએ તે માંગી લે. કોણ? માં જોગમાયા, સાક્ષાત બલાડદેવી. હા, તારી ભક્તિ ને રાજનીતિ જોઈને હું પ્રસન્ન થઈ છું. માંગી લે બાખલ. તમારી દયાથી બધું જ હેમખેમ છે, પણ માં, આજથી જ્યાં તમે ત્યાં હું. મારી વાડી કાયમ લીલી રાખજો. મારા કુળને ઉજાડજો માં, મારી રૈયતને
એક જ રાતમાં જેટલા ગામ ફરાય એટલા ગામ તારા હશે, અને એ દરેક ગામમાં મારા થાપા હશે. ઘણી ખમ્મા મારી માવડી, તમને ઘણી ખમ્મા. પાખલ, હવે તું બોટલી ઘોડી પર સવાર થઈ જા. આગળ આગળ હું હાલીશ અને પાછળ પાછળ તું હાલજે. એક રાતમાં જેટલા ગામડા તારાથી ફરાય એટલા ગામડા ફરી લે. બાખલ, હું તારી ભેડે છું. તો આવી રીતે માતાજી વચને બંધાણા છે. સાંજ પડી ગઈ છે, ઝાલરું વાગી ગઈ છે. પંખી પોતાના માળા તરફ જવા પ્રયાણ કરી રહ્યા છે. ગાડા ખેડુ ગાડા લઈ પોતાના ઘર તરફ ફરે છે, અને આય બાખલજી બોટલી ઘોડી ઉપાડે છે. બોટલી ઘોડી લઈને એક જ રાતમાં 32 ગામ ફરે છે, અને 32 ગામમાં માં બલાડના થાપા છે, અને 32 ગામમાં માં જોગમાયા પૂંજાય છે. બાકલ કામા જો તું જણાણતી બાકલજી પર રીજિયાર માં, બાકલજી પર રીજિયાર માં. ગોડલી ઘોડી આપી બલાડ માએ, ગોડલી ઘોડી આપી બલાડ માએ, 32 ગામ ભેટ ધર્યા રે માં, 32 ગામ ભેટ ધર્યા રે માં. તો આવી રીતે માં બલાડની જાગતી જ્યોતું ઝળહળે છે. આવા તો માના કઈક પરચા છે. અરે ભક્ત સમ્રાટ પીપાજીનું નામ કોણે ન સાંભળ્યું હોય? પીપા પાપ ન કીજીએ પુણ્ય કિયા 112, કિસી કા કछु ન લીજીએ તો દિયા દાન 1000. ઈ પીપાજી રાજુલા બાજુનું પરગણું ભેરાય ગામ, અને ગામની નજીક પીપાજી વાસ કરે છે. આમ તો પીપાજી કાળિયા ઠાકરના ભગત, પણ શક્તિના એટલા જ ઉપાસક. અને એને કુળદેવીની મહેરબાની તો જુઓ. પોતાને ઘર આંગણે જ માતાજીના ફળા, પણ પીપા ભગતને ખબર નહોતી આ ફળા શેના છે, આ કોણ લાવ્યું અને આ ક્યાંથી આવ્યા. પણ મૂળ વાત ઈ છે કે ઈ માતાજીના ફળા એના વડવા બાખલકાથી લાવેલા, અને ઈ ફળા સીધા મઢમાં પધરાવેલા. અને આ તો ભાઈ ભક્ત હૃદય. અને એમાંય ધીરે ધીરે સમય વીતવા લાગે છે, અને ભગત ઉપર સંકટના વાદળો મંડરાવા લાગ્યા છે. અને એક દિવસની ઘટના એવી ઘટે છે. હે માતાજી, હું તમારી રાત ને દિવસ પૂજા કરું છું, માનતા માનું છું, નિવેદ ધરાવું છું, છતાં મારું કામ પરિપૂર્ણ કેમ નથી થતું? માં, એવી તો મારી ભક્તિમાં શું ખામી રહી ગઈ છે? પીપા, પીપાજી, સૂતો છો કે જાગે છે? સૂતો છું કે જાગું છું કંઈ સમજાતું નથી. પણ આપ કોણ છો? હું જોગમાયા છું. તું મને નિવેદ ધરાવે છે એ મને પોગ નથી થાતું. તેનું કઈ કારણ? પીપા, તેનું કારણ તો એક જ છે. તારા મઢની અંદર જે ફળા છે તેમાંથી તું કોને નિવેદ ધરાવે છે એનો તને ખ્યાલ છે? ના માતા, હું કંઈ નથી જાણતો. તો સાંભળી લે. જાણ્યા વગરના નિવેદ કરીશ તો એકેય દેવને પોગ નહીં થાય. તમે કોણ છો એ તો મને કહો. હું તારા કુળની દેવી બલાડ બોલું છું. આવી રીતે માં બલાડ ભગત પીપાજીને સપનું આપીને અંતર ધ્યાન થાય છે, અને ભગત પીપાજી ઝબકીન જાગે છે. અરે આ શું? સ્વપ્ન કે પછી મારી ભ્રમણા? મઢમાં તો ઘણા ફળા છે, એમાં મારી કુળદેવી કોણ? તો આવી રીતે ભગત પીપાજી એવા ટાણામાં સ્નાન કરે છે, અને માતાજીના મઢે ધૂપ દીવા કરે છે. ઓહો હો, આટલી સેવા પૂજા કરવા છતાં માતાજી મને ભ્રમણામાં શું કામ રાખતા હશે? ધીરે ધીરે ભગતના મનમાં ક્રોધ વ્યાપી જાય છે, અને ક્રોધમાં ને ક્રોધમાં બધા ફળા એમ કહેવાય કે ભેગા કરી એક હુંડલામાં ભરી હુંડલો માથા ઉપર મૂકી દરિયાના કિનારે આવે છે. આમાંથી મારા કુળની દેવી હશે એ સામા પાણીએ આવીને બોલશે. તો અહીં
ઘટના એવી ઘટે છે, બધાય ફળા તણાઈ ગયા છે, પણ એક ફળું અડગ છે. અને ભાઈ હામાં પાણી આવ્યું હો. ઊભો રહે પીપા, હું તારા કુળની દેવી છું. જો તમે માં મારા કુળની દેવી હો તો સામા પાણી આવીને મારા હાથમાં આવી જાઓ. હું તમારી સ્થાપના કરીશ. હે માં, હું તમારી સ્થાપના તો કરું, પણ તમને કયા નામે ઓળખું માં? પીપા, આજથી તું મને બલાડના નામે ઓળખજે. હે માતાજી, મેં તમને ઓળખ્યા નહીં, મારી ભૂલ થઈ ગઈ માં, મને માફ કરો માં. મુંજાઈશ નહીં દીકરા, હું તારી વેરે છું. પીપા ભગતના સપનામાં આવ્યા ને સાચી સમજણ આપી રે માં, સાચી સમજણ આપી રે માં. દરિયામાં દેવીએ દર્શન દીધા એને, દરિયામાં દેવીએ દર્શન દીધા એને, પીપાજી પડ્યા એના શરણોની માન, પીપાજી પડ્યા એના શરણોની માન. હવે તો સારી જગ્યા જોઈને માતાજીની સ્થાપના કરવી છે. હે ભગત, હું એક નથી પણ અમે 3 દેવીઓ છીએ. બૂટ, બલાડ અને બહુચરા, ત્રણેય બહેનોની સ્થાપના કરજે. જગતમાં તારો જય જયકાર થશે. તો આવી રીતે પીપા ભગત ત્રણે બહેનોની સ્થાપના કરે છે. અને અત્યારે હાલ રાજુલા પંથકના ભેરાઈ ગામે ક્યારેક જાઓ ને તો મા બલાડના દર્શન કરવા અવશ્ય જાજો. અને ગમે એ વખતે તમે હાકલો દો અને જો ન સાંભળે તો એ ખારાના પટવાળીમાં બલાડ નહીં, ખાલી એકવાર હાકલો તો કરજો. મારી માવડી હજુ હાજરા હાજુર છે. ખમા ખમા ખમા. ડમર ડાક વાગે માડી ડમર ડાક વાગે, બલાડ માના મંદિર જે ડમર ડાક વાગે, હે બલાડ માના મંદિર જે ડમર ડાક વાગે. ડમર ડાક વાગે મારે ડમર ડાક વાગે, બલાડ માના મંદિરે ડમર ડાક વાગે, એ બલાડ માના મંદિરે ડમર ડાક વાગે. હે બાખલકામાં બેઠા માડી, હે બાખલકામાં બેઠા માડી, બાખલકામાં બેઠા, બૂટ બલાડ ને બહુચર માડી બાખલકામાં બેઠા, હે બૂટ બલાડ ને બહુચર માડી બાખલકામાં બેઠા. ડમર ડાક વાગે મારે ડમર ડાક વાગે, બલાડ માના મંદિરે ડમર ડાક વાગે, હે બલાડ માના મંદિરે ડમર ડાક વાગે. દર્શાણી માડી, દરિયામાં દર્શાણી માડી, દરિયામાં દર્શાણી, પીપા ભગતની દેવી માડી દરિયામાં દર્શાણી, હે પીપા ભગતની દેવી માડી દરિયામાં દર્શાણી. ડમર ડાક વાગે મારે ડમર ડાક વાગે, બલાડ માના મંદિરે ડમર ડાક વાગે, હે બલાડ માના મંદિરે ડમર ડાક વાગે. પાડાસુર ને માર્યો માયે, પાડાસુર ને માર્યો,
ઘેટા સાથે યુદ્ધ કરીને પાડાસુરને માર્યો. હે ઘેટા સાથે યુદ્ધ કરીને પાડાસુરને માર્યો. ડમર ડાક વાગે મારે ડમર ડાક વાગે બલાડ માના મંદિરે ડમર ડાક વાગે હે બલાડ માના મંદિરે ડમર ડાક વાગે. ખમા ખમા મારી નાતને ખમા. હે સુખડા સૌને આપે માડી, સુખડા સૌને આપે માડી, દુખડા હો ના કાપે. બૂટ બલાડ ને બહુચર માડી, દુખડા સૌ ના કાપે. હે બૂટ બલાડ ને બહુચર માડી, દુખડા હો ના કાપે. ડમર ડાક વાગે મારે ડમર ડાક વાગે બલાડ માના મંદિરે ડમર ડાક વાગે હે બલાડ માના મંદિરે ડમર ડાક વાગે. હે કુકડા બોલાવ્યા માએ, કુકડા બોલાવ્યા માએ, કુકડા બોલાવ્યા. બેગમના પેટમાં કુકડા બોલાવ્યા. હે બેગમના પેટમાં કુકડા બોલાવ્યા. ડમર ડાક વાગે મારે ડમર ડાક વાગે બલાડ માના મંદિરે ડમર ડાક વાગે એ બલાડ માના મંદિરે ડમર ડાક વાગે ડમર ડાક વાગે માડી, ડમર ડાક વાગે બલાડ માના મંદિરે ડમર ડાક વાગે. હે બલાડ માના મંદિરે ડમર ડાક વાગે. હે બલાડ માના મંદિરે ડમર ડાક વાગે. હે બલાડ માના મંદિરે ડમર ડાક વાગે. તો આવી રીતે માં બલાડે કઈક પરચા પૂર્યા છે. એમાં એક ઠેકાણે તો માં જોગમાયા રિહાઈને બેઠા છે. તો એ શું કામે રિહાઈને બેઠા છે ઈ મારે તમને વાત કરવી છે. જુનાગઢ પંથકનું ઉપલેટાનું વાડાસડા ગામ, અને ઈ ગામમાં બાવલી માતાનું મંદિર છે. અને ન્યા બૂટ બલાડ ને બહુચરા પણ બિરાજમાન છે. અને એમાં માં જોગમાયા બલાડદેવ રિહાઈને બેઠા છે. ઘટના એવી કાંઈક ઘટે છે. અરે સાંગા, એ સાંગા, બેગમ બારવટીઓ ગાયોનું ધણ પરબારું વાળી જાય છે ને તું અહીંયા બેઠો છે. અરે આ તે શું કહેવાય? મારી ભ્રમણા હશે કે પછી કૃપાળુ દેવીની કઈ કૃપા હશે? ભ્રમણા નથી પણ સત્ય છે. સાંગા, આમ ઉઠ અને ગાયોની વારે જા. પણ માં, હું એકલો શું કરું? મારે તો ઘણું જાવું છે. પણ માં, હું લાચાર છું. મારી સાથે કોઈ આવે તેમ નથી. અરે સાંગા, ઉઠ, ઊભો થા અને તું ગાયોની વારે ચડ. અમે તારી સાથે છીએ. પણ જોજે હો, તું જ્યારે ગાયોની વારે ચડે ત્યારે મારા મઢે આવીને દર્શન કરતો જાજે. તારો વિજય થાશે. આવી રીતે સાંગાને માતાજી બાળ રૂપમાં દર્શન આપે છે. પણ સાંગો તો માનો એમ કહેવાય કે પરમ ભક્ત માને પ્રણામ કરે છે. આપણે ચારે બહેનોને ગાયોની વારે જવાનું છે. બારવટીયો બેગમ વાડાસડાનું ગૌધણ વાળી ગયો છે. તારે જાવું હોય તો જા, અમારે નથી આવવું. અરે બહેન, તું વિચાર તો કર. હું સાંગાને વચન આપીને આવી છું. તે વચન આપ્યું હોય તો તું જ પાડજે, અમારે નથી આવવું. તો તમે નહીં આવો એમ ને? ભલે, હું જાઉં છું. રિશ્તા કરીને માં હોલિયા છે કલા
પ્રગટ્યા છે માં. પછી તો માતાજી એકલા એમ કહેવાય કે હાથમાં તલવાર અને ત્રિશુલ લઈ હાંગા ડાંગરને ભાલે બેસી ગયા છે અને ગાયોનું ધણ પાછું વાળી લીધું છે. અરે આ શું મારા પેટમાં કુકડો બોલે છે? બેગમ, તે ગાયોનું ધણ વાળ્યું છે અને માતાજીનો કુકડો ખાધો છે. એ કઢાવું નહીં તો હું બલાડ નહીં. માં, જોગમાયા, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ માં. માતાજીનો કુકડો તને બહુ મીઠો લાગ્યો હતો કા? માં, માં, મને માફ કરી દો. આજથી હું બહારવટું નહીં ખેડું, લૂંટફાટ નહીં કરું. મને માફ કરો માં, મને માફ કરો. જા, હું તને માફ કરું છું. આજથી કુકર્મ ન કરતો. મારા મઢે આવીને મારા દર્શન કરી જજે. બહુ સારું માં, બહુ સારું. આવી રીતે બાદશાહને પરચો બતાડી માતાજી વાડાસડાથી 1 માઇલ દૂર જ્યાં ગાયોનું ધણ વાળ્યું હતું એ બિલડી ગામની સીમમાં માતાજી એકલા સિંહ પર સવાર થઈને બેઠા છે અને ત્યાંથી ગાયોનું ધણ લઈ વાડાસડા આવ્યા છે, પણ ખૂબ ક્રોધમાં હોય એવું લાગે છે. આવીને બૂટ બલાડ અને બાલવી પાસે નીચે બેઠી જાય છે. અરે રે રે રે, તારું આસન મૂકીને બેન તું નીચે કેમ બેસી ગઈ? તમે ન આવ્યા તો કાંઈ નહીં, હું એકલી ગાયોનું ધણ વાળી આવી. પણ તારા આસન ઉપર તો બેસી જા. હું તમારાથી રીસાણી છું, મારે ત્યાં નથી બેસવું. તો આમ માતાજી રિહાઈને નીચે બેઠી ગયા છે અને ક્યારેક વાડાસડાની મુલાકાત લ્યો તો જોજો તણે દેવીઓના સ્થાન ઉપર છે અને માં બળા રિહાઈને નીચે બેઠા છે. આવા તો માં જોગમાયાના અનેક પરચા છે. સાંજ ને સવાર માની આરતીઓ થાય છે, ધૂપ દીવા થાય છે. દર્શન દેવા આવો મામન દર્શન દેવા આવો. 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 દર્શનયાની લત લાગી છે હો, દર્શનયાની લત લાગી છે, દર્શનયાની લત લાગી છે. મંદિર દ્વારું ઘડમરીમાં. દર્શન દેવા આવો મામન દર્શન દેવા આવો. દર્શન દેવા આવો મામન દર્શન દેવા આવો. પરચા તારા ભારી. ઘડી કાળમાં તું એક દેવી પરચા તારા ભારી. ઘડી કાળમાં તું એક દેવી પરચા તારા ભારી. કંઈક દુખિયાના દુખડા ટાળે હો, કંઈક દુખિયાના દુખડા ટાળે, કંઈક દુખિયાના દુખડા ટાળે બેઠા છે ગિરદાળીમાં. દર્શન દેવા આવો મામન દર્શન દેવા આવો. દર્શન દેવા આવો મામન દર્શન દેવા આવો. બાખલ જીરા
ગામો ભેટ ધરીને 32 ગામો ભેટ ધરીને દેવલમાં દર્શાણીમાં દર્શન દેવા આવો મામન દર્શન દેવા આવો દર્શન દેવા આવો મામન દર્શન દેવા આવો ડેરાય ગામમાં ભગત પીપાજી મનમાં બહુ મૂંઝાણા છે ડેરાય ગામમાં ભગત પીપાજી મનમાં બહુ મૂંઝાણા છે ડેરાય ગામમાં ભગત પીપાજી મનમાં બહુ જાણા છે સપનામાં એણે સાદ પડીને ઓ માં, ઓ માં, ઓ, ઓ માં. સપનામાં એણે સાદ પડીને સપનામાં એણે સાદ પડીને દરિયે દર્શન લીધામાં દર્શન દેવા આવો મામન દર્શન દેવા આવો દર્શન દેવા આવો મામન દર્શન દેવા આવો દર્શનિયાની લત લાગી છે હો દર્શનિયાની લત લાગી છે દર્શનિયાની લત લાગી